टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ઈડરમાં ક્યાં ગરમી જ છે? આ સવાલ તમને પણ થતો હશે અને જે લોકો ઈડરના હશે એમને પણ થતો હશે, કારણ કે સવાલ એટલા માટે ઊભો થાય છે કારણ કે ક્યાંય પણ ઈડરનું નામ આવતું નથી. ઈડર જાઓ એટલે ગરમીનો અહેસાસ જ થાય. ત્યાં જઈએ એમ પૂછાય કે અહીં તાપમાનનો પારો કેટલો છે, કારણ કે ઈડરમાં ક્યાં ગરમી છે. હવે તમને થતું હશે કે અમે આવું શા માટે કહીએ છીએ, પણ તમને જાણીને આશ્ચર્ય થશે કે ગરમીના આંકડા તો અહીં સરકારી તંત્રને પણ ખબર નથી હોતી. કોપાયમાન થયેલા સુરત દાદાની સાથે ગરમ થયેલા પથ્થરના પર્વતો અગન વર્ષા વરસાવે છે, પણ ઈડરમાં ગરમી જ ક્યાં છે? હવામાન વિભાગ દરરોજ એક રિપોર્ટ રજૂ કરે છે, જેમાં દર્શાવવામાં આવે છે કે કયા સેન્ટરનું તાપમાન કેટલું છે, પરંતુ ઈડરનું તાપમાન દર્શાવવામાં નથી આવતું, કારણ કે ઈડરમાં ગરમી જ ક્યાં છે. ઈડરમાં હવામાન કેન્દ્ર હોવાના કારણે રિપોર્ટમાં નામ તો દર્શાવવામાં આવે છે, પરંતુ કોઈ પણ પ્રકારની આંકડાકીય માહિતી દર્શાવવામાં આવતી નથી, કારણ કે ઈડરમાં ગરમી જ ક્યાં છે. આ રિપોર્ટમાં તમે જોઈ શકો છો કે ઈડરના ખાનામાં ડેશ કરી દેવામાં આવ્યું છે, એટલે કે કંઈ પણ લખવામાં આવ્યું નથી, કારણ કે ઈડરમાં ગરમી જ ક્યાં છે. તંત્ર અહીં બેદરકાર છે. અહીંનું હવામાન ખાતું શું કામ કરે છે તે કોઈને જ ખ્યાલ નથી આવતો, કારણ કે ઈડરમાં ગરમી જ ક્યાં પડે છે. હવામાન ખાતાનું બોર્ડ પણ કાટ ખાઈ ગયું છે, અને જેનાથી ઈડરનું તાપમાન માપવામાં આવતું હતું તે માપક યંત્રની હાલત ખૂબ જ દયનીય થઈ ગઈ છે. કાટ લાગી જવાથી માપક યંત્ર પણ વેલા પણ વીંટળાયેલા જોવા મળી રહ્યા છે. ધગધગતી ગરમીમાં આ વેલા સુકાઈ ગયા છે, પણ તાપમાનનો કોઈ જ અતો પતો નથી, કારણ કે ઈડરમાં ગરમી જ ક્યાં છે. જે ઈડરમાં તાપમાનનો પારો કેટલો છે તે માપી શકાય છે, પણ હાલ તેની હાલત કેવી થઈ ગઈ છે તે તમે આ દ્રશ્યોમાં જોઈ શકો છો. ઈડરમાં વિકાસના બણગાતો ખૂબ ફૂંકવામાં આવે છે. જ્યાં આ યંત્ર લગાવવામાં આવ્યું છે ત્યાં જાણે ડમ્પિંગ સાઇટ હોય તે પ્રકારની સ્થિતિ સર્જાઈ છે. આ જગ્યા પર લોકો કચરો ફેંકીને જતા રહે છે, અને તેના કારણે આ જગ્યા પણ જાણે ભૂતિયા બની ગઈ છે. લોકોનું કહેવું છે કે ઉનાળામાં ગરમીનું સાચું તાપમાન જાણી શકાય તે હેતુથી દૂરદર્શન કેન્દ્ર નજીક ગરમી માપવા માટે માપક યંત્રનો ટાવર બનાવાયો હતો. લાખો રૂપિયાનો ખર્ચ કરાયો હતો, પરંતુ અહીં કોઈ જ પ્રકારની જાળવણી કરવામાં ન આવતા આજે આ માપક યંત્ર શોભાના ગાંઠિયા સમાન બની ગયું છે, અને તેના કારણે લોકોને ઉનાળામાં ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. સામાન્ય રીતે તમે ઈડરમાં જાઓ એટલે તમને 9 કે 10 વાગ્યાની આસપાસ તમને એમ થાય કે 40 ડિગ્રી તાપમાન છે. બપોરે 12 વાગે શહેરની અંદર એવું લાગે કે તમે કરફ્યુ હશે અને દુકાનો ચાલુ છે, પણ રસ્તાઓ સૂમસામ છે. થોડા આગળ વધો, કારણ કે આખો પર્વતીય વિસ્તાર છે. ઈડરિયો ગઢ કદાચ જો તમે જોયો હોય અને આસપાસના વિસ્તારમાં ફર્યા હો તો તમને ખ્યાલ આવે કે ઈડરના પથ્થર તપે અને પારો એટલો જ હાઈ થઈ જાય, પણ આ બધું ક્યાંય દેખાતું નથી. ખાલી ઈડર અને એની આસપાસ રહેતા લોકોને જ એનો અહેસાસ થાય છે, કારણ કે હવામાન વિભાગને એવું જ છે કે ઈડરમાં ક્યાં ગરમી જ હોય છે. એટલું કે માપક યંત્ર પણ રિપેર ન કરાવી શકે તેવી સ્થિતિ અહીં તંત્રની છે. રૂપિયા ન હોય તો સરકાર પાસે માંગી લો. સરકાર ક્યાં રૂપિયા આપવાની ના પાડે છે, પણ સાવ આ રીતે ઈડરનું નામ ખરાબ ન કરો, કારણ કે ઈડરનો ગઢ પણ વખણાય છે, ઈડરની ગરમી પણ લોકો જાણે છે, અને ઈડરની અંદર ઠંડી પણ કેટલી પડે છે એ લોકોને ખબર છે, પણ એ ખબર નથી હોતી કે કેટલો તાપમાનનો પારો પહોંચ્યો છે. લોકોને તાપમાનની સાચી જાણકારી મળતી ન હોવાથી તેઓ કોઈ પણ પ્રકારનું પ્લાનિંગ કરી શકતા નથી. ધારો કે જો 45 ડિગ્રી તાપમાન પહોંચવાની આગાહી કરવામાં આવી હોય તો લોકો પહેલેથી જ એલર્ટ રહે, પરંતુ માપક યંત્ર જ બંધ હોવાથી ઈડરમાં કોઈ પણ પ્રકારનું એલર્ટ હોતું નથી.
અને તેના કારણે લોકોને બીમારીનો પણ સામનો કરવો પડે છે. સ્થાનિકોનું કહેવું છે કે ઉનાળામાં ગરમીના કારણે જે અન્ય બીમારીઓ વધી જાય છે તેના કારણે પણ લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે, છતાં કોઈ પણ પ્રકારની વ્યવસ્થા અહીં કરવામાં આવી નથી. તાપમાનનો અંદાજો લોકો હિંમતનગરના આંકડા પરથી લગાવે છે. ધારો કે હિંમતનગરમાં 40 ડિગ્રી તાપમાન હોય તો લોકો એમ સમજી શકે છે કે ઈડરમાં 43 ડિગ્રી તાપમાન હશે, પરંતુ તંત્ર દ્વારા કોઈ જ પ્રકારનું એલર્ટ આપવામાં નથી આવતું. અમે તમને પહેલાં જ કહ્યું કે ઈડરની ચારે બાજુ ડુંગરા આવેલા છે. આ ડુંગરા બપોરે 12 વાગે તો અગનગોળામાં ફેરવાઈ જાય છે. જેટલી ગરમી સૂર્યથી આવે છે તેટલી જ ગરમી ડુંગર પરથી પણ આવે છે. એવું કહી શકાય કે ગુજરાતમાં જો સૌથી વધારે ગરમી પડતી હોય તો તે ઈડર છે. શિયાળામાં થીજાવું અને ઉનાળામાં શેકાવું એ ઈડરવાસીઓના નસીબમાં છે. જો કે તંત્ર જો એલર્ટ આપે તો લોકો સાવચેત રહી શકે અને પોતાના કામનું પ્લાનિંગ પણ કરી શકે, પરંતુ તંત્રને એમ છે કે ઈડરમાં ક્યાં ગરમી જ પડે છે. ઈડરવાસીઓની કોઈ જ ચિંતા નથી અને તેના કારણે આજે ઈડરવાસીઓની હાલત ખરાબ થઈ ગઈ છે. સ્થાનિકનું કહેવું છે કે ગરમી માપવા માટેના માપક યંત્ર રિપેર કરવામાં આવે અને તેની યોગ્ય જાળવણી કરવામાં આવે. લોકોને તાપમાનનો સાચો આંકડો મળી શકે છે. આ આંકડો ફક્ત ઈડરવાસીઓ માટે જ નહીં, આસપાસના રહેતા ગ્રામ્ય વિસ્તારના લોકો અને ખેડૂતો માટે પણ ખૂબ મહત્વનો છે, કારણ કે ગરમીમાં આધારે જ તેઓ ખેતી કામ કરતા હોય છે. હવે ઈડરનું તાપમાન તો મપાશે, પણ તંત્રનું પાણી ચોક્કસ મપાઈ ગયું છે. તંત્ર દ્વારા વર્ષોથી એક માપક યંત્ર પણ રિપેર થઈ શકતું નથી. તેના પરથી જ તમે અંદાજો લગાવી શકો છો કે તંત્ર કેટલું બેદરકાર છે. હવામાન ખાતું દરરોજ દરેક સિટીના આંકડા અપડેટ કરે છે, પણ ઈડર થોડું દૂર હોવાથી એ કદાચ પહોંચી શકતા નથી. કદાચ જે યંત્ર છે એનું કનેક્શન પહોંચી શકતું નથી અને કાટ ખાઈ ગયો હોવાના કારણે સ્થિતિ વધારે વિકટ બની છે. કારણ કે હવે તંત્રને પણ એમ છે, હવામાન વિભાગને પણ એમ જ હશે કે ઈડરમાં ક્યાં ગરમી પડે છે. પ્રાઇમ 9માં આજે બસ આટલું જ. ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.